અમારી એ રજૂઆત છે કે દિયોદરની અંદર જે આ મોસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ અને અમારી બધી બહેનો જે ભાવ ભજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજ અમારે ભજન બંધ રાખીને પણ આજ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે। એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી જોઈએ। જય ગૌ માતા, જય ગોપાલા। ગૌ માતા, હવે અમારા હિન્દુ ધર્મનો પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે અને અમે ગૌ મંડળની બહેનો ચલાવીએ છીએ, ભજન મંડળ ચલાવીએ છીએ, પણ અમારા કારણે અથવા ખુલ્લેઆમ દિયોદર નગરમાં ખુલ્લે માંસ મટન વેચાઈ રહ્યા છે તો એનાથી અમારી ધાર્મિક લાગણીને ખૂબ દુઃખ પહોંચે છે। અમે આવું ચલાવવા નથી માંગતા અને ખુલ્લેમાં આ લોકોની હિંમત ખૂબ વધી રહી છે। વારંવાર કહેવા છતાં પણ આનો કોઈ નિર્ણય નથી આવતો। હવે અમે બહેનો શું કરીએ? ભજન કરતાં કરતાં પણ અમારે પોલીસ સ્ટેશને આવવું પડ્યું। આ અમારી મજબૂરી છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી આ ધાર્મિક વેદનાને સમજો અને તમે અમારા પડખે ઊભા રહો। અને બીજું કે અમે જો બહેનો પોલીસ સ્ટેશને ક્યારે જોયું નથી અને પોલીસ સ્ટેશન અમે આવી શકીશું તો અમને મજબૂર ના કરશો કે અમે હટડીઓ સુધી પણ પહોંચી જઈશું, એમાં જલા પડવાની વાર નહીં લાગે। અમારો જગદીશભાઈ, અમારું કેવું એવું છે કે એક અદક મહિનો ચાલે છે। દિયોદરની જનતા એટલે જીવદયા પ્રેમી છે। દિયોદર એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, દરેક સમાજને સાથે લઈને ચાલે છે। અમારે કોઈ મુસ્લિમ સમાજનો પણ વિરોધ નથી, પણ અમારે એક જ જે જીવ ઈચ્છા થાય છે એનો વિરોધ છે। અને પહેલાં શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે એમને રજૂઆત કરી છે, એમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ, પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી। 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિ છે એ ડોળવાનો પ્રયત્ન કરે છે અને જીવ ઈચ્છા થાય છે એ અમને ખરેખર અમારી જીવદયા પ્રેમીઓ આર્યું નહીં ચલાવી લે। આજે સાહેબે પણ અમે રજૂઆત કરી છે, 2-3 દિવસની રાહ જોઈએ છીએ। કદાચ અમારી કામગીરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો પણ લઈ અને જીવ હિંસા દિયોદરમાં બંધ થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન અમે કરવાના છીએ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।